હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મોજે મોજ. એક વાત શેર કરવાની છે, મારી મોબાઈલની ઘટનાની વાત. હું જેથી પોલીસ સ્ટેશન ગયો હતો ને તેથી મોટભાઈ, તે પોલીસ સ્ટેશન હું ગયો હતો, મેં કેસ કર્યું હતું, હું આખો ગભરાઈ ગયો હતો, બધી રીતે પ્રોબ્લેમ હતું. પછી પોલીસ સ્ટેશનમાં ગયો, મારા ફોનની અંદર સબૂત બાબૂત બધું હતું, નહોતું એવું નહોતું, સબૂત હતું, બાયોડેટા હતા, બધું હતું. પણ એમાં એક પ્રોબ્લેમ હતી કે જેની મારે લાઈફ બનાવવાની હતી ને, એ લાઈફમાં ફોલ્ટ નીકળો. અને ફોલ્ટનું કંઈ છે નહીં. કેમ કે મારી એને હિસ્ટોરી પૂછી હતી, તું ક્યાં રહેશ, શું કરેશ? ભાઈ, હું આ જગ્યા પર રહું છું, આ મારું ઘર છે, આ મારું ગામ છે, બરાબર. અને એને કહેવામાં આવ્યું કે ફોન ચોરી થઈ ગયા બાદ પછી એમને શું વિચાર્યું ખબર હે? ફોન તો મારો ચોરી થઈ ગયો, પણ મને ફોન કરી અહીંયા બોલાયો, હું ત્યાં ગયો, જઈને આવ્યો, જઈને પછી મને 1500 રૂપિયા આપ્યા. એ 1500 એ મારા ખુદના 1500 મને પાછા આપ્યા, બરાબર. આમાં એક ટાર્ગેટ કરવા જેવી વાત છે, બરાબર. ને 1500 તો મેં લઈ લીધા મારા હકના, મને નથી ખબર કે પીઠ પાછળ રહી પણ મને લાકડી મારશે એવી ખબર નથી. પણ હું અહીંયા ગયો, બરાબર. મારી ચાંદીની વીંટી હતી એ જતી રહી, બરાબર. મને એવી આશા નથી કે મારી વીંટી આવશે. કાંઈ વાંધો નહીં, ભલે ગયું, ખોટું કરવાવાળા કરે એવું મને ટેન્શન નથી. પણ ખોટું જેને કેટલું કરવું ને એટલું કરે. પણ ઉપરવાળો કહે ને કે આશીષો નીતિથી હાયલો, પણ આશીષો બિચારો સાચો હતો એટલે હાયલો. અને આશીષે હજુ સુધી કોઈનું ખોટું નથી કર્યું. હા, તે મને એમ ન કીધું હોત ને કે હું તને ઓળખતો નથી, તો તને આમ જો ઊભા 1500 આપી દેત પાછા. મારા પૈસા લેવાનો હક જ નથી. પણ તે કીધું ને કે હું ઓળખતો નથી એટલે 1500 નથી દેવાની. એ મારા જ છે 1500, તારા નહોતા. 1500 મારા જ છે, પણ તને દઈ જ દેવાના હતા. પણ હવે 1500 મારા હતા એટલે મારા જ છે. અને તારા ચાંદીની વીંટી દેવી હોય તો દે, ન દેવી તો ન દે, બરાબર. મારી ચાંદીની વીંટી હતી, બરાબર. અને ખોટું કરવું હોય ને તો ભાઈ હજુ સુધી કોઈ ખોટું કર્યું નથી, બરાબર. હજુ સુધી કોઈ ખોટું કર્યું નથી. અને ખોટું કરે એને મૂકતો નથી. શું? જે ખોટું કરે એને મૂકતો નથી અને ઉપરવાળો છોડતો નથી. અને હા, મારું ઇન્સ્ટાગ્રામ ફેલ હતું એમ, મારો ભાઈ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ હતી. તે આવી ને કેમ કે હું સાચો માણા હતો એટલે, સાચો માણા હતો ને એટલે. અને તે શું કીધું તું કે તારી ભેગું રહીશ, બધું કરીશ, બરાબર. રહ્યું ન રહ્યું. અને આ દુનિયામાં શું તું ગયા પછી પણ તો આશીષો કોઈના ઉપર ભરોસો નહીં કરે, 100% ભરોસો નહીં કરે. શું? હા, હું ગરીબ છું એટલે ને, હું ગરીબ છું એટલે ભાઈ હું આજે ગરીબ હતો ને કાલે ગરીબ જ છું. શું? અને હા, અને છેલ્લી પહેલી વાત, હું 50 ફોન કરું, ફોન નહીં ઉપાડવાનો, બરાબર. 50 ફોન કરું તો ફોન નહીં ઉપાડવાનો. કાંઈ વાંધો નહીં, ફોન ન ઉપાડીશ. પણ હા, એક શરત, ફોન નહીં આવે, ખાલી વિડીયો જોઈ લેજો, ફોન નહીં આવે, બરાબર. અને ટાર્ગેટ કરવું હોય ને તો કરી લેજે. અને તારામાં જો તું સાચી નીતિ હોય ને, સાચી નીતિ, તો મારી વીંટી તું અપાઈશ. બાકી હું એમ સમજીશ કે એક ભિખારીના દાનમાં વીંટી આપી દીધી હતી. કેમ? હું તો ગરીબ હતો, પણ તે ખોટી રીતે તું વીંટી લઈ ગયું ને, કાંઈ વાંધો નહીં, હું એમ સમજી ભિખારીના દાનમાં આપી દીધું, બરાબર. અને હા, મારા સ્ટાફ ફેમિલીને ખબર છે કે મારી આ શું થાય, બરાબર. સ્ટાફ ફેમિલીને બધાને ખબર છે મારી આ શું થાય ને શું મારી હાલત છે, બરાબર. હવે પબ્લિકને ખબર છે, નથી ખબર એવું નથી. ટાર્ગેટ કરું છું, પબ્લિકને ખબર છે એવું નથી ખબર. અને હા, તું એમ કહેશ કે આશીષથી કંઈ ન થાય, મારાથી કંઈ નહીં થાય, બરાબર. મારાથી કંઈ નહીં થાય. શું? મારામાં જીગર નથી જીગર. ને હા, મારી પાસે ખાલી એક જ જીગર છે, એક જ જીગર. હું ઉપરવાળા ઉપર છોડી દઉં, મારી આ ખોટું કરે એને ઉપરવાળા ઉપર છોડી દઉં. પણ હા, હું એટલો ભોળો છું ને, એટલો ભોળો છું, હું અંતે ભોળો છું. ખોટું ને કહેતો હું અંતે ભોળો છું. કોઈક ગાળું દે ને, મને ગાળું દઈ જાય ને તો હું માર ખાઈ લઉં. પણ કેમ? હું સાચો માણસ છું, નીતિથી આવું એક ભોળો માણસ છું. અને પબ્લિકને બધાને ખબર છે કે આશીષ ક્યાં રહેશે, ક્યાં નથી રહેતો. અને હા, તે મોબાઈલ ચોરાણો તો તારા હિસાબે જ ચોરાણો હોય, બરાબર. ચોરાણો તારા હિસાબે જ ચોરાણો. કેમ? સબૂત હતું એટલે કાંઈ વાંધો નહીં. મને કીધું હતું હું ડિલેટ મારી દેત ભાઈ, બરાબર. પણ આવું ખોટું કરીને મને બોલાવીને ઓલું ન કરે, બરાબર. અને હા, મારો ફોન ન ઉપાડીશ, બાકી તારો નંબર બ્લોકમાં નાખું. અને તારામાં જીગર હોય વીંટી દેવાની
તો દેવા આવજે, ન દેવાની હોય તોય ના પાડી દેજે, બરાબર. અને હા, જે તે કર્યું છે ને એ બધું અને ખોટું જ કર્યું છે, બરાબર. મારા ઇન્સ્ટા ફેમિલીને બધાને ખબર છે કે આશીષનો મગજ જાય એટલે કોઈનો નહીં, બરાબર. આશીષનો મગજ જાય એટલે કોઈનો નહીં.